તિબેટના શિકાન્સે પ્રાંતમાં એક ભયાનક ભૂકંપ આવ્યો છે। 7.1ની તીવ્રતાના આ ભૂકંપમાં 126 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા। વિનાશક ભૂકંપથી કેટલાક પહાડો પણ તૂટી પડ્યા હતા અને ઇમારતો ધરાશાયી થઈ હતી અને ઘણી કોલોનીઓ કાટમાળમાં ફેરવાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા। ભૂકંપના આંચકા ભારત, નેપાળ અને ભૂતાનમાં અનુભવાયા હતા। જો કે ભારત કે નેપાળમાં નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ સાંપડ્યા નથી। ચીને ભૂકંપની તીવ્રતા 6.8 ગણાવી હતી, જો કે અમેરિકી એજન્સીએ તેને 7.1ની તીવ્રતા ગણાવી હતી। આ ભૂકંપ પછી ઘણા આંચકા આવ્યા હતા। પ્રાદેશિક આપત્તિ રાહત મુખ્ય મથકના જણાવ્યા અનુસાર ચીની સમય મુજબ મંગળવારે સવારે 9 કલાકે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં ઝિગાઝના ડિંગરી કાઉન્ટીમાં ભૂકંપ આવ્યો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ ડિંગરી કાઉન્ટીના સોગો ટાઉનશીપમાં હતું। ત્યારે સત્તાવાર ડેટા દર્શાવે તો ડિંગરી કાઉન્ટીમાં વસ્તી 61,000થી વધુ લોકોની છે અને ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈ આવ્યો હતો।